કોન્સ્ટેબલના માર્ક આવ્યા. ઘણા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ મહેનત કરેલી હોવા છતાં પાર્ટ એમાં 40% માર્ક નથી થતા અથવા ટોટલ સ્કોર બહુ ઓછો થાય છે. સવારે વહેલા જાગીને દોડવા ગયા હતા. રાતભરના ઉજાગરા કરીને ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, ગણિત, રીઝનિંગ તૈયાર કર્યા હતા. તમે જે મહેનત કરી હતી તમને જ ખબર છે. તમે જે સંઘર્ષ કર્યો હતો એ તમને જ ખબર છે. તમે લોહીનું કેટલું પાણી કર્યું હતું એ તમને જ ખબર છે. તમે શરીરને નીચોવી નાખ્યું હતું ને એ તમને જ ખબર છે. તમે જે સંઘર્ષ કર્યો, તમે જે મહેનત કરી હતી એને આ સમાજમાં, આ દુનિયામાં સમજનારું કોઈ નથી. તમારી જે વેદના છે, તમારી જે વ્યથા છે એને આ સમાજમાં સમજનારું કોઈ નથી. અને એટલે તમારા ઈર્ષાળુઓ હશે ને, તમારા શત્રુઓ હશે ને, એ અત્યારે તમને કહેતા હશે કાં શું થયું કોન્સ્ટેબલમાં, નો ભેગું થયું કોન્સ્ટેબલમાં, મોટા ઉપાડે કોન્સ્ટેબલની તૈયારીના રવાડે ચડ્યો તો ને, કાં નો ભેગું થયું, તું ક્યાંય નો હાલ, તું નો પાસ થા કોન્સ્ટેબલમાં, આવું કહેશે. એટલે તમને પ્રાર્થના કરું છું. અને હા, બીજું કે દીકરીઓને પણ, અને દીકરીઓના માતા પિતાને કહેશે કે તમારી છોકરીનું સારું ઠેકાણું આવ્યું હતું, ત્યાં લગ્ન કરાવી દીધા હોત તો સારું હતું. ખોટું આ પોલીસની તૈયારીના રવાડે ચડાવી એને. તમે એને બહુ છૂટ આપી છે. આવા મેણા ટોણા મારશે, આવા કટાક્ષ, આવી ઉપેક્ષા, આવો તિરસ્કાર કરશે. એટલે હું તમને બધા દીકરા દીકરીઓને પ્રાર્થના કરું છું કે ધીરજ રાખજો, હિંમત રાખજો, અંદરથી ભાંગી ન જતા, અંદરથી તૂટી ન જતા. આપણો સમય આવશે. કોઈને સફળતા વહેલી મળે, કોઈને સફળતા મોડી મળે, પણ જે સતત અને સખત પરિશ્રમ કરતો રહીએ ને એનો એક દિવસ સમય ચોક્કસ આવે. એટલે અત્યારે જે કોઈ પણ તમારા ઈર્ષાળુઓ છે અને જે કોઈ પણ સગાવાલાઓ, ઈર્ષાળુ સગાવાલાઓ છે કે જે તમને મેણા ટોણા મારે છે, તો એ મેણા ટોણા મારે ને એ કડવા ઘૂંટડા ભગવાન શંકરની જેમ ગળે ઉતારી જાજો, ઝેરના કડવા ઘૂંટડા ગળે ઉતારી જાજો, પણ હિંમત નો હારતા, આત્મવિશ્વાસ રાખજો, અંદરથી વધારે મજબૂત બનજો. એને બોલીને શબ્દોથી જવાબ નો આપતા. એક આપણો પણ દિવસ આવશે, આપણો પણ સમય આવશે. હિંમત નો હારતા.